શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનો 49. ભગવાન અને માઇક આકારમાં ઘણો ફેર છે, તેનું કથા કીર્તનાદિકમાં તૃપ્તિ ન થવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 ફાગણ સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમને દ્વાર મોયડીની ઓસરીએ ઢોલિયા પર ગાદી તક્યા બિછવાવીને વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પાઘમાં ધોરા પુષ્પનો હાર લટકતો મૂક્યો હતો અને પોતાના મકારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આપણે મહારાજને ઘણી સાથે ઘણા વ્યક્તિઓ સાથે સરખાવીએ, એવું નથી. મા તો સર્વોપરી છે અને અનંત કાળથી સર્વોપરી છે. હવે કોણ આમને કોઈ બીજા સરકાવી, આ તો માઇક છે, તુચ્છ છે, નાશવંત છે, ક્યાં ઉડી જવાનું, આ જન્મમાં રહેવાનું. મહારાજ સાથે સરખાવા જ નહીં કોઈને. તો અનંત કાળથી અનાદિથી પરબ્રહ્મ છે, પુરુષોત્તમ નારાયણ છે. હવે એમની કોની બીક, કોનો આધાર લેવાનો? બધા એમના આધારે છે. એટલે આપણે સરખાઈ બરાબર છે, પણ આ ખોટી ચેષ્ટા છે. કોઈ સાથે મહારાજને સરખાવે નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ, બીજા જે માઇક આકાર, એ બેને વિશે તો ઘણો ફેર છે. પણ મનુષ્ય અવતાર લીધો છે એટલે મનુષ્ય ભેગા ગણાય છે. અને એવી રીતે મનુષ્ય ભાવ મહારાજમાં પડે અને કેટલાને વિઘ્ન આવ્યું છે. અને શ્રીજી મહારાજ તો આપણી વાત કરી છે કે આ હરિભક્તો છે, કોઈ મનુષ્ય નથી. આપણી વાત કરે છે તો એમની તો ક્યાં વાત છે? અને મારા કે આ તો અમે જીભ દાબીને બોલીએ છીએ. તમારો મહિમા તો અપરંપાર છે, તમારો હરિભક્તો મહિમા અપરંપાર છે, પણ જીભ દાબીને બોલીએ છીએ. એટલે તો ટૂંકમાં શ્રીજી મહારાજ અને સંતો, ગુણાતી સંતો એ પૃથ્વી પર આવ્યા, એ તો દેખાવમાં તો સામાન્ય લાગે, પણ એમની સામર્થ્ય, એમનો મહિમા જ્યારે વિચારીએ કે શાસ્ત્રી મહારાજે જે કાર્ય કર્યું છે એવું વિચારીએ તો ખબર પડે. નહીં તો એમને એમ તો શ્રીજી શાસ્ત્રી પોતે જ બોલતા હતા. મોટી અવસ્થા થઈ એટલે કે આ શ્રીજી સ્વરૂપ છે, રૂપારા છે, કંઠ ફર્સ્ટ ક્લાસ છે, તો એમનામાં બધા ખેંચાય, હેત થાય, એવું શ્રીજીમાં શાસ્ત્રીમાં બોલતા. ટકોર કરી એટલે ભગવાન સંત, આ ગુણાતી સંતની વાત નોખી છે. એ મહારાજ વાત કરે. પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માઇક આકાર, એ બેને વિશે તો ઘણો ફેર છે, ઘણો ફેર છે. જમીન આસમાનનો ફેર. ઓલા નાશવંત તુચ્છ એના એ દેહમાં પતી જાય, બીજા જન્મે તો ક્યાંય ને ક્યાંય લેન્ડિંગ થાય. હવે અને એ ભગવાન જો મહારાજ સ્વામી અનંત કોટી બ્રહ્માંડો છે. મહારાજ સ્વામી તો બધે એકવાર
જાય. પણ ગુણાતીતાન સ્વામીનો ભેગા લઈ જાય, જ્યાં જાય. મારા સ્વામી બ્રહ્મ અને પરબ્રહ્મ એ બે તો જોડે છે અનાધિકાળથી. એટલે મારા જ્યાં જાય એ સ્વામીને લઈ જાય. અને બીજા બધા તો આપણે આ માઇક આકારમાં ઘણો ફેર છે, ઘણો ફેર છે. એ દેખવામાં એવા લાગે. એટલે પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માઇક આકાર એ બેન વિશે તો ઘણો ફેર છે. પણ જે અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ છે, મૂર્ખ નહીં અતિશય મૂર્ખ છે, પણ જે અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ છે તે તો ભગવાન અને માઇક આકારને સરખા જાણે છે. બધું એક જ ત્રાજવે જોખે બધા. પણ એટલે જે આ સમાગમ કરવાનું કારણ જ આ છે. મોટા સંતનો સમાગમ કરે તો આ અને એમના શબ્દ જ એક શબ્દ કે એમના અંતરમાંથી આવે અને બીજા તો ઉપરથી આવે. એક શબ્દમાં કે બધું વિધિ નાખે તો અને ભગવાનને જુદા છે એ સ્થાપી દે. માઇક આકારના જે જોનારા છે ને માઇક આકારના જે ચિંતન કરનારા છે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક ચોરાસી વિશે ભમે છે. અનંત કોટી કલ્પ, એક કલ્પ 8,64 કરોડ વર્ષ, તો અનંત કોટી કલ્પ એટલે ઠેકાણું જ ન પડે. તમારે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક 84 વિશે ભમે છે. અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે, ભગવાન એના એ જ છે. અજ્ઞાનીની દૃષ્ટિએ કંઈ જુદા લાગે અને જ્ઞાનીની દૃષ્ટિએ એના એ જ ભગવાનની વિશે કેટલો ભાવ, કેટલી ભક્તિ, કેટલું બધું ઉત્પન્ન કરે. અને મારાના વખતમાં માણસથી વખત આજ સુધી બધા આપણે જ્ઞાન થયું છે એટલે જુદા પાડીએ. જો આપણે પહેલાં પ્રમુખ સ્વામીના સમાગમમાં આવ્યા તો કંઈ ખબર ના પડે, એ તે કંઈ ના આવે. પણ પછી જેમ જેમ સમાગમ કરે પછી ખબર પડે કે આ ક્યાં અને આપણે ક્યાં. એના એ જ મૂર્તિમાં ફેર આપણને ખબર પડે. અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે, ભગવાનના સ્વરૂપના ચિંતન કરનારા છે, તે તો કાર કર્મને માયા ઈશ્વરના બંધન થકી છૂટીને અભયપદને પામે છે. હવે આ સમૃદ્ધિ કોઈને વિશે નથી. કાર કર્મને માયાથી પર થવું જેવી તેવી વાત નથી. આપણે તો બેઠા છીએ લોલે લોલ, બધું હરખું બધું લાગે. પણ કાળથી મુકાવું, માયાથી મુકાવું, ભલભલા આ બ્રહ્માંડની અંદર જેટલા બધા છે બધા માઇક મહારાજ કે જ્યાં સુધી માયાનું સામ્રાજ્ય છે ત્યાં સુધી બધા એ બધા કોઈ ઉપર આવે નહીં. કાર કર્મને માયાથી છૂટે પછી બધું પત્તો પડે. નહીં તો અનંત 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 જન્મથી આપણે આટા મારીએ છીએ પણ કોઈ મુક્તિ કરાવી શકે એમ નથી. કાર કર્મને માયાથી છૂટે પછી જ બધું બેર પડે. અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે એ ભગવાનના સ્વરૂપના ચિંતન, ભગવાનના સ્વરૂપના ચિંતન કરનારા છે તે તો કાળ કર્મને માયા ઈશ્વરના બંધન થકી છૂટીને અભયપદને પામે છે. આપણે તો આ સત્સંગમાં પગ ધર્યો ત્યાંથી
કાળક્રમમાંથી પર થઈ ગયા. ભગવાનનો સંબંધ, ભગવાન અને સંત મળ્યા એના સંબંધે કરીને આપણી સામર્થ્ય વધે છે. એટલે સંબંધનો મહિમા છે. જે કોનો સંબંધ થયો? શ્રીજી મહારાજનો. ઓલા કોઈ મોટો શેઠિયો હોય એનો સંબંધ થાય તોય કેટલા આગળ આવી જાય. એ તો નોકરી કરી ગઈને પત્તો ના પડે, પણ સંબંધ થાય. જો એનો જમઈ થાય કેવો ક્યાં ને ક્યાં મૂકી જાય તો જે એ વાત છે. એટલે ભગવાનનો સંબંધ થયો એટલે કાર્યક્રમમાં આવ્યો તો સહેજે જ આમ ચપટીકમાં એને પહેલું જ પગથિયું કાર્યક્રમમાંથી છૂટી ગઈ. હવે જો દુબળી ભર હતા, હવે જોવા જઈએ તો આ લોકોની દૃષ્ટિએ તો કોઈ એની ગણતી જ નહીં, પણ મહારાજની દૃષ્ટિમાં આવી ગયા. કેટલા કેફ એને પોતે એને પડી જ ના હોય, લોકો જાણે ના જાણે કહીને એને પોતાને કેફને મસ્તી આવી ગઈ. બીજા આખી દુનિયા જખ મારે, એને કોઈને પડી ના હોય. જો ભગવાનના ભક્ત ખરેખર હોય એને આવી સ્થિતિ હોય. માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન માંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી. ને તમારે પણ સર્વેને એવી રીતે કરવું. અંતરથી સહેજે કહેવું ના પડે. ભગવાનનું રટણ થતું જ હોય. નવરો પડે ભગવાન રટણ, અથવા બીજી ક્રિયામાં પરવા હોય તો બીજી ક્રિયા એ ભગવાન સંબંધી જ હોય. આપણને લાગે જો આ બધી ક્રિયાઓ છે એટલે ભગવાનમય જ કહેવાય ટૂંકમાં. માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાનમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી નથી. કોઈ કાળે. એટલે જીવન જ છે, બીજું કરવાનું શું એવું રીતે. જેમ આપણે જોડાયા છે માયામાં, વ્યવહારમાં બધું, એટલે એમાંથી આપણે નવરા પડતા નહીં. અને એનું ચિંતન મનન બધું કરવું ગમે. ભગવાનનો ભક્ત હોય ખરેખર તે એને આમાં જ બધું રસ પડે. અમારે તો ભગવાનની કથા, કીર્તન, વાર્તા, ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી. તમારે પણ સર્વેને એ રીતે કરવું. એટલે આપણે બધાને આજ્ઞા કરી કથા કીર્તનમાં મંડ્યા જ રહેવું હોય. આપણે કરવી, બીજાને સંભળાવી, આ બધું. પણ એમાં જ રસભસ થવું. જે મતલબ વ્યવહારમાં રસભસ થાય છે એવા આપણે કથા વાર્તામાં બધામાં રસભસ થઈએ. અને છેવટે બે સત્સંગી બનાવવા આપણે, વધારે નહીં તો બે સત્સંગી આપણા જેવા તૈયાર કરવા, તો એ મોટી સેવા થશે. સદાનંદ સ્વામી મહારાજ.